છે મમ્મી પપ્પા ને સાસુ બારે ગયા છે ધોરાજી મામાના ઘરે અને આપણે જો ચા પાણી બનાવતા હતા ને તો ત્યારે જ સાક્ષુબેન આવી ગયા. કા સાક્ષુબેન? જો હાય, કેવી મસ્ત લાગે છે કા? જે હેરસ્ટાઈલ કેવી મસ્ત ઓરેવી સાક્ષુ એ કા. ચાલો તો જો રસોઈનો ટાઈમ થઈ ગયો હે ને જો આપણે બનાવવાનું છે દાલ ફ્રાય અને જીરા રાઈસ. અને રોહિલ ને જો એ પણ જુનાગઢ ગયા હતા તો આવતા રહ્યા. ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો હે તો તમને પણ હવે બતાવી દઈએ. કર બતાવ ને બરોબર. તો સાક્ષુ કહે તમને કે અમે શું લીધું હું મિત્રો કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો આપણે અત્યારે હે ને બપોરના 12 વાગે છે વ્લોગ સ્ટાર્ટ કર્યો હે કારણ કે સવારના હે ને ઉઠીને ચા પાણી નાસ્તો કરીને કામ કરવા જ વર્ગી ગયા હતા. તો જો અત્યારે 11:45 જેવો ટાઈમ છે ને અત્યારે છે હું ફ્રી થઈ છું. અને ઓમ કઈ ટેન્શન છે નહીં કારણ કે આપણે હે ને 4 જણાનું આજે રસોઈને એવું બનાવવાનું છે. મમ્મી પપ્પા ને સાસુ બારે ગયા છે ધોરાજી મામાના ઘરે. તો મમ્મી ઓમ તો ન જઈ શકે, રવિવાર હોય ને ક્યારેક એવી કઈક રજા હોય ત્યારે જવાનું હોય તો એ ગયા છે. સાસુ ગઈ છે અને અમે જો 4 જ છીએ આજે. મારા 2 દેર છે, રોહિલ છે ને હું છું. હવે એ તો સાંજે આવશે નિરાતે. તો અત્યારે જો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને ઘરનું જો બધું જ કામ થઈ ગયું છે. કપડા કચરા પોતા વાસણ આડાવડું. અને આજે તો હે ને મેં જ્યાં એમ થતું હતું ને કે અહીંયા જ આમ પોતું આપણે ક્યારેક ક્યારેક કરતા હોય તો આજે જો આપણે બધા પોતું કરી નાખ્યું છે સરસ મજાનું. અને હવે જો આપણે રસોઈ બનાવવાનું છે બરાબર ને. તો રોહિલ જો અહીંયા ટીવી ચાલુ કરીને ગીત ને સાંભળે છે, મોબાઈલ ને જોવે છે. તો સારું હાલો આપણે 4 જ છીએ તો હું બનાવું રસોઈમાં? જો ઓલું શું કેવાય ગલકા છે, ગુવાર છે, પછી ભીંડો છે, દૂધી છે, એવું છે. તો શું બનાવું? બધા ખાય એવું બનાવીએ. વળી 4 માટે વળી 2 શાક. જો કે આપણે દરરોજ 2 તો હોય પણ આપણે આજે 4 જ છીએ તો કઈક એક શાક બને એવું કઈક બનાવ. કામ કરી ભીંડો હે ને? હા ભીંડો બને. હા તો સારું હાલો. 4 જણા રસોઈ બનતા શું વાર લાગશે? થોડીક રોટલી ને મસાલો ભીંડો હાલશે કે સાદું બનાવ? મસાલો તો સારું હાલો. તો એવું આપણે 4 જ છીએ તો એવું કઈક કરી નાખીએ. નકર અમારે 2 શાક તો દરરોજ હોય જ. રોહિલ ને તો બધું હાલે, પપ્પા ને મારા દિયર ને અમુક એવું શાક હોય તો ન ખાઈ દો એના માટે આપણે અલગથી બનાવવું પડે. તો આજે ઈ કઈ ટેન્શન છે નહીં તો આપણે ઈ જ બનાવવાનું છે મસાલા ભીંડી બરાબર. તો સારું હાલો. તો આપણે હવે જો વર્ગી જાય અને રસોઈ બનાવતા તો હું અડધી પોણી કલાક થાય. 4 જણાની છે એટલે વાર ન લાગે. અને તડકો પણ જો બહુ જ છે. આપણે જો બધી કોરથી છે ને બધું બંધ કરી દીધું છે. જો આપણો રૂમ પણ જો આ દરવાજો બંધ કરી દીધો હે કારણ કે ત્યાંથી હે ને ઉપર ખુલ્લું હે ને ચોકડીમાં તો બહુ પવન છે ને હમણાં તો કચરામાં હે ને હાવ રૂમ ભરાઈ જાય હતું એવું થયું. અહીં જો આપણે સિરી રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો. એક આજ ખુલ્લો છે. આ જો હમણાં રસોઈ બની જાય ને એટલે પછી આ દરવાજો બંધ કરી દેવો છે કારણ કે તડકો બહુ આમ લૂ આવે છે અને પવન આવે છે ને તો મારું બધું કામમાં હે ને પાણી ઢોર થઈ જાય છે. કચરો પાછું થઈ જાય છે. તો સારું હાલો. જો 12 જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે હે ને ફટાફટ રસોઈ બનાવી લે ને હમણાં ઓલા દુકાનેથી જમવા આવી જા. હાલો તો જો અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો. બપોરે જમી કામ બામ કરીને થોડીક વાર જો આપણે સુઈ ગયા હતા. જો ઉઠી ગયા હે, ચા પાણી પી લીધો. અને આપણે જો ચા પાણી બનાવતા હતા ને તો ત્યારે જ સાક્ષુબેન આવી ગયા. કા સાક્ષુબેન? જો હાય. હું જો સાક્ષુ જો અહીંયાથી ઢીંગલી લઈ આવીશ. મામાના ઘરે ગઈ હતી ને નાના ઘરે. અને જો ફ્રોક ડક પહેરીને ગયા હતા કારણ કે ત્યાંથી એને હે ને એના ચાચુ હે ને. તાર ચાચુ નામ શું હે? ગણુ ચાચુ. હા ગણુ ચાચુ. એના ફ્રેન્ડ ના મેરેજ હતા ત્યાં ધોરાજી જ. તો જો સાક્ષુબેન પણ ત્યાં ગયા હતા ને એટલે જો અહીંથી ફ્રોક પહેરીને ગયા હતા. પાછા જો રિટર્ન માં સાદા કપડા પહેરીને આવ્યા હે. ગઈ તી મેરેજ માં કા નતું? હે મેરેજ માં ગઈ તી લગ્નમાં એને ગણુ ચાચો હતો. જો સાક્ષુબેન જો ત્યાંથી રમકડા લઈ આવ્યા. આ કેમાંથી આવ્યું કા ને? આ કેમાંથી આવ્યું? કેમાંથી નીકળું આ એમ કઉ છું. આમાં શું લીધું તું એટલે આવ્યું એમ? કિન્ડર જોય.
જો સાક્ષુ ન્યા ગઈ હોય ને નાના ઘરે એટલે મારા પપ્પાના ઘરે નહીં, રોહિલના મામાના ઘરે. એટલે જો ત્યાંથી હે ને રોહિલના મામા એને જો આ કિંડર જોઈને લઈ દીધું હોય છે ને, ચોકલેટ ને કા લઈ દીધું હશે ને. તો જો આ સાક્ષુ જો ત્યાંથી લઈ આવી. આ ક્યાંથી લઈ આવી કાનો? કિચન લાગે. જો કિચન લઈ આવી છે આખું. કેવી મસ્ત લાગે છે કા? જે હેરસ્ટાઈલ કેવી મસ્ત ઓરેવી સાક્ષુ એ કા. મને સવારે હે ને બ્લોગ સ્ટાર્ટ કરવાનો એના માટે જ ટાઈમ નહોતો મળ્યો, કારણ કે સાક્ષુબેન ને ઉઠાડ્યા. હું ઉઠીને તો મારું કામ કરવા જ માંડી હતી. ઉઠી ફ્રેશ થઈ, ચા પાણી પીધા, નાસ્તો કઈ કરતા નથી, કપડા ધોવા જ બેસી ગઈ હતી. કપડા ધોઈને ફ્રી થઈને પછી મેં કીધું હવે ઉઠાડું અને તૈયાર કરી મોકલું. ઉઠાડીને બ્રશ કરાવ્યું, નાસ્તો કરાવ્યો અને એમાં ને એમાં તૈયાર કરી નવરાવી. એટલે મારો બ્લોગ એમ જ સ્ટાર્ટ નહોતો થયો. એવું બધું હતું એને તૈયાર કરવામાં. કા સાક્ષુ? ચાલો તો જો રસોઈનો ટાઈમ થઈ ગયો હે ને જો આપણે બનાવવાનું છે દાલ ફ્રાય અને જીરા રાઈસ. એટલે જીરા રાઈસ નથી, ખાલી એમ જ બનાવ્યા છે આપણે. જો ભાત તો બની ગયા છે અને આપણે આમાં જો દાળ બફાઈ ધીમા ધીમા ગેસે. થોડીક વધારે છે કારણ કે દાળ ફ્રાય ઘાટી હોય ને તો જ મજા આવે. સાક્ષુ ને લાગ્યું છું મોટી ચા હો તો દવાખાને જાઉં તો મોટી ચા હું. તો જો દાળ ધીમે ધીમે બફાઈ છે અને બીજું બનાવવાનું છે આપણે ખારિયા. શું કે ખારિયા ડુંગળીનું શાક ભેટ જોઈએ. અમે તો ખારિયા કઈ કાઢો ને તો જો એવું બનાવવાનું છે. અને આજે થોડુંક રસોઈમાં મોડું થઈ ગયું કારણ કે વિચારીને 7:30 થઈ ગયા હતા. તો આપણે અત્યારે મૂકી દીધું છે, ધીમે ધીમે થાય છે થઈ ગયા. આપણે જો મોડું તો ખાઈ છે 9 તો વાગી જાય છે. તમે કીધું કલાક થાય ને બનતા શું વાર લાગે, બધું એક કઈક ગેસ ઉપર મૂકીએ કઈક સગડી ઉપર ને બની જાય. જો દાળ બફાઈ છે અને જો અહીંયા આપણે બધું સુધારી લીધું છે, ડુંગળી ટમેટા અને જો મસ્ત આમાં આદુ લસણ ને છે. તો હારું હાલો જો જમવાનું બનાવી લઈએ. અને કાસુબેન જો અમારા કઈ છે ને કાંડ કરે હે. એ જો ટોપલી રહી ને શાકભાજી એ ભાંગી નાખી તો અત્યારે રમતા ઓલું ગીત ગાતો ને જો સાક્ષુ મસ્ત ગીત ગાતું. શું ગાતું તું ગાનું? કયો ગીત ગાત તું? ઓલું રાધા રાણી જેવા લાગે છે. સાક્ષુને જો ટીટોળો અને દાંડિયા રાસ ને આવડી ગયું. કા સાક્ષુ રમતો કેમ ટીટોળો કેમ રમવાનું? આમ પગ કર, આમથી આમ પગ કર. હા એમ કર પગ. કાનુડો બન આમ ટીટોળો આમ તું પગ નો આગળ આ બસ એમ જો આ બસ. અને આજે તને ફીટ ગઈ હતી કાને તું? નાના ઘરે. પછી બીજે ક્યાં ગઈ હતી? બીજે ક્યાં ગઈ હતી? બીજે ક્યાં ગઈ હતી એમ કહું? લગ્નમાં નહોતી ગઈ? લગ્નમાં ગઈ હતી ને? અને જો કાસુબેન ને હવે છે ને મોટા થતા જશે ને મમ્મી હે ને ઘરનું કામ કરાવતા જશે. જો અત્યારે જો લગન છે ને ખાંડવા બેસી ગયા. કા સાસુ? જો હવે સાસુ બધું કામ કરું ધીમે ધીમે, બરાબર ને? આવડી ગયું. હા વાહ એમ ન કરવાનું. અને તે ન્યા શું જોયું થોડા નાના ઘરે ત્યાં શું હતું? ઓલું મીઠું પોપટ હતો ને? હા હું કહેતો હતો મીઠું પછી લે એને આ લઈ આવી કેરી ખાતો હતો તે કેરી એક જ એને કેરી એને બહુ ભાવે હો. હા એને કેરી ને જાંબુ ને મરચા ને ટમેટા ને બહુ ભાવે. તો હાલો અમે બધા બેસી ગયા છીએ જમવા. જો દાલ ફ્રાય અને રાઈસ છે અને આ છે ડુંગળીના ખાડિયા અને
જો આ બધા જમે છે. બેન દાળ ભાત ખાસ શું ખાવું છે? દાળ ભાત તો છે બેન. હે શું થયું? હાલો જમવા. બોલે તો કાની હમે જો કેવા છે દાળ ભાત? હે મસ્ત હે ને? ચાલો તો આજે છે બીજો દિવસ. તો સૌથી પહેલા તો તમને બધાને ગુડ મોર્નિંગ. તો જો મસ્ત જો રેડી થઈ ગયા છીએ આપણે નોકરી ઉપર જવા માટે. અને જો સાક્ષુબેને પણ ઉઠીને ફ્રેશ થઈને જો રેડી અડધા થઈ ગયા. હવે યુનિફોર્મ પહેરવાનો છે. અને જો અહીં નાસ્તો પાણી હાલે હે બે પપ્પા દીકરીને. હાય ગુડ મોર્નિંગ. Hi, good morning. પછી જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં. તો જો આપણે કઈક ઘરનું આડવડું કર્યું, વાસણ કર્યા થોડા ઘણા હતા અને થોડાક કપડા હતા એમાં સાબુ દીધો કારણ કે લાઈટ વહી ગઈ હતી સવારની 8 વાગ્યા નહીં. તો અત્યારે જો આવી છે. તો જો હવે અત્યારે પાણીની રાહ છે પણ આપણે તો નોકરી ઉપર જવાનો ટાઈમ થઈ ગયો એટલે સાક્ષુને જો નાસ્તો કરાવી પછી આપણે ભાગીએ. સાક્ષુને ભેગી લઈ જવાની છે આપણે. અને રોહિલ ના પપ્પાને જવાનું છે જુનાગઢ. બરાબર ને? હા તો જો એ જુનાગઢ જવાના છે તો પપ્પા ગયા હે નાવા. અને જો રોહિલ હે ને મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા હે. હા અને મારે ને સાક્ષુ ને આંગણવાડીએ જવાનું છે કારણ કે મમ્મીને જો આજે સોમવાર છે ને તો મમ્મીને હે ને સોમવારીમાં જવાનું હોય. આજે પાણી મોડું છે, આજે થોડુંક બધું આમ શેડ્યુલ વિખાઈ જવાનું છે કામનું. નકર અત્યારે તો અમે હાવ બધું કપડા બપડા ધોઈને હાવ ફ્રી જ થઈ ગયા હોય. વાસણ ને બાસણ ને બધું જો કે વાસણ ન થઈ ગયા. આપણે કપડામાં હાબુ દઈને રાખી દીધો, કપડા ધોવાઈ ગયા હોય પણ પાણી થોડુંક આજે લાઈટ ના હિસાબે નહોતું આવ્યું. તો હજી જો લાઈટ આવી જ છે તો હવે પાણી જોઈએ ક્યારે આવે. અમારે તો ટાઈમ થઈ ગયો એટલે આપણે તો ભાગવાનું છે. મમ્મી છે, મમ્મી પાણી ભરી લે હે બીજું તો હું. બરોબર ને કાઢું? ચાલો તો જો આપણે નોકરી પરથી આવી ગયા હે અને જો જમીને ફ્રી થયા એટલે જમીને ફ્રી થયા ઘરનું કામ કરીને નહીં. અને રોહિલ ને જો એ પણ જુનાગઢ ગયા હતા તો આવતા રહ્યા. હા તો જો હજી અમે જમીને ઉભા જ થયા તો ઈ આવ્યા તો એને જો એને જમી લીધું હે. પપ્પા જમે હે ઉભા થઈ ગયા તો પપ્પા જમે હે. તો જો હવે જમીને હવે આપણે કરવાનું છે ઘરનું કામ. તો મમ્મીએ જો એ બધેથી એને કચરો વારી લીધો છે અને હવે આપણે કરવાનું છે વાસણ. જો વાસણ ઢગલો પડ્યો છે તો પપ્પા જમે હે તો જમી લે પછી આપણે એક વાસણ કરી લે વળી પછી ઈ જમ્યા હોય તો વાહે ઈ વાસણ પડ્યા રે. તો જમીને થોડી વાર આરામ કરીએ. અને આજે જો અમારી ઘરે હે ને એક નવીન વસ્તુ આવવાની છે તો તમે હે ને વિડીયોમાં આગળ જોતા રહેજો. હું વસ્તુ હે તમને આગળ અમે વિડીયોમાં બતાવશું. બરાબર ને રોહિલ? તો રોહિલ ને જો તબિયત સારી નથી, માથું ને એવું દુખતું હશે. બીજું તો અત્યારે તડકાનું શું હોય, બીજું તો કઈ છે નહીં. એમ તો તબિયત સારી જ છે. બરોબર ને? અને પપ્પાને જો થોડુંક તબિયત સારી નહોતી એટલે હમણાં જઈએ જુનાગઢ. હમણાં 2-3 દિવસ પેલા ગયા હતા અને આજે ગયા હતા. નથી વાંધો, ડોક્ટર શું કીધું? નથી વાંધો, આજ તો રેડી થઈ ગયું. કસરત કરવાનું કીધું તો હારું, કસરત કરવાની એટલે થઈ ગયા રેડી. કપડા આપણે વોશિંગ મશીનમાં નાખી દીધા ડ્રાય થવા. અત્યારે તડકો હોય ને તો મેં કીધું ઉપર સુકાવા નથી અત્યારે. પછી એને ભૂલાઈ જઈએ ને ઘણી વાર તો હાવ કલર ઉડી જાય છે કપડાનો. મશીનમાં ડ્રાય કરવા નાખી દીધા હે. મોડા છેક 5 વાગે જવું છે આપણે ઉપર સુકવવા થોડીક વાર. કોઈ ભીના કોઈ જાડા કપડા હોય હજી થોડા ભીના રહી ગયા હોય પછી જાઉં. સારું હાલો આપણે વાસણ ને કરી લઈએ. પછી આપણે એક વસ્તુ છે અમે બતાવવાની છે ને એ આગળ તમને વિડીયોમાં બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો. ચાલો તો જો અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો હોય ને આપણે જો ઘરનું બધું જ કામ કરી લીધું છે. બપોરે જ થઈ ગયું હતું, થોડીક વાર સુઈ ગયા હતા, આરામ થઈ ગયો. અને હવે જો અત્યારે હવે સાંજનો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને મેં તમને આગળ બપોરે વિડીયોમાં કીધું હતું કે જો એક નવી વસ્તુ લીધી છે તો આપણે ફાઇનલી સુખનો સૂરજ ઉગાડી દીધો. કા રોહિત? એમ જ ને કા? હા તો જો આપણે હે ને ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો હે તો તમને પણ હવે બતાવી દઈએ. કર બતાવી દે. બરોબર? તો સાક્ષુ કે તમને કે અમે શું લીધું હે? શું લીધું સાક્ષુ આપણે? જો શું લીધું? હા તો જો આપણે એક રૂમમાં તો છે તો અમે અમારા રૂમ માટે પણ જો લઈ લીધું હે એસી.
હા જો આપણે આ રૂમમાં છે તો હવે આપણે જો આ રૂમમાં પણ લઈ લીધું હે એસી મોટું રાખવા હે આ મોટું હા આપણી ઘરે મોટું રાખવાનું હા આ છે હા આપણા રૂમમાં આપણી ઘરે નહીં આપણા રૂમમાં શું કહેવાનું આપણા રૂમમાં હા તો જો આપણે પણ લઈ લીધું હે એસી હવે કઈ ટેન્શન નહીં ગરમીનું કારણે અને અમારે એ રૂમમાં તો બહુ જ ગરમી થાય જો અહીંયા અત્યારે આ રૂમ એટલો ઠંડો હોય ને તો જાણે એસી ચાલુ હોય એસી ચાલુ છે ને પણ એવું કાં હોય કારણ કે જો અહીંયા હે ને આપણે બારી છે ને તો અહીંથી પવન એવું આવે અને ઉમે આ રૂમ હે ને ઠંડો જ છે કા રૂમ કારણ કે જો આ અમારો રૂમ આ બાજુ આવી જાય અને આ બાજુ કાકાના ને એના મકાન છે એટલે આ રૂમ હે ને ક્યાંકથી આમ ટપારો ન આવે એમ અમારો રૂમમાં ઓલી બાજુ તો તમને બધાને ખબર જ છે કે ત્યાં આમ ખંડર જેવું છે કાં રૂમ અને અહીંયા ખુલ્લું છે એટલે ત્યાંથી બહુ લૂ ને તપારો ને એવું આવે તો જો આપણે પણ સુખનો સૂરજ ઉગી ગયો હવે અને જો એ ફિટિંગ કરવા વાળા ભાઈ ક્યારે આવવાના રૂમ આજે કી છે કે આજની તારીખમાં હું તમને કરાવી દઈશ હવે કાલ આવે તો હાલ છે વાંધો નહીં. હા કારણ કે અત્યારે ઉનાળો છે તો એ લોકો ફિટિંગ કરવા વાળા ફ્રી નથી કાઢું હા અને પછી પાછો સીઝન ગાળો એ જ છે પાછો લગ્ન નો છે એટલે અમુક લોકો લગ્નમાં છે એમ કઈક ફ્રી નથી ને એવું બધું એ ક્યારે આવે તો જો હમણાં થોડીક વાર પહેલા જ આવ્યું છે ધોની ગેતા લેવા તો હવે એ ભાઈ આવે તો એની રાહ જોઈએ ને કાલનું કાલ તો સારું હાલો આપણે અત્યારે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે તો આજના બ્લોગને પણ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય ગુડ નાઇટ મળીએ નેક્સ્ટ બ્લોગમાં Let's smoke one. બાય ગુડ નાઇટ Bye, good night.